આજે આપણે અંતઃસ્રાવી ગ્રંથિ થાઇરોઇડ ગ્લેન્ડ વિશે ચર્ચા કરીશું, જે ગળાના ભાગમાં સ્થિત હોય છે, જેનું નિયમન પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થતું હોય છે. થાઇરોઇડ ગ્રંથિ દ્વારા થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું સિક્રેશન કરવામાં આવે છે. જ્યારે આપણા શરીરમાં થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું સિક્રેશન વધી જાય છે તો તેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે, અને આપણા શરીરની અંદર થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય તો તેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથિ દ્વારા શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ નિયમિત રાખે છે અને તેના દ્વારા મેટાબોલિઝમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, નર્વસ સિસ્ટમનું નિયમન પણ કરવામાં આવતું હોય છે. હવે પહેલાં હાઇપોથાઇરોઇડિઝમ વિશે ચર્ચા કરીશું. હાઇપોથાઇરોઇડિઝમમાં થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું પ્રમાણ વધી જાય છે અને આયોડિનનું ઉણપ જોવા મળે છે, જેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. હવે આપણે હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણો વિશે જાણીએ. હાઇપોથાઇરોઇડિઝમમાં વાળ બરછટ અને સૂકા થઈ જતા હોય છે. શરીરમાં નબળાઈ જોવા મળે છે, શુષ્કતા જોવા મળે છે, કોઈ કામ કરવાની ઈચ્છા થતી નથી, ચયાપચયની ક્રિયા ઘટી જાય છે, જેના લીધે આપણને ભૂખ ઓછી લાગે છે અને વજનમાં વધારો થતો હોય છે. બ્લડ પ્રેશર ઘટી જતું હોય છે, માસિક ચક્રમાં માસિક વધારે પ્રમાણમાં આવતું હોય છે, શરીરનું તાપમાન ઘટી જતું હોય છે, બ્લડ પ્રેશરનું પ્રમાણ પણ ઘટી જતું હોય છે, જેને હાઇપોટેન્શન કહેવામાં આવે છે. હવે આપણે હાઇપરથાઇરોઇડિઝમ વિશે ચર્ચા કરીએ. હાઇપરથાઇરોઇડિઝમમાં થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું પ્રમાણ ઘટી જતું હોય છે અને આયોડિનનું પ્રમાણ વધી જાય છે, જેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. હાઇપરથાઇરોઇડિઝમના હવે આપણે લક્ષણ જોઈશું. હાઇપરથાઇરોઇડિઝમમાં તાપમાનનો વધારો થાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે, જેને હાઇપરટેન્શન કહેવામાં આવે છે, ચયાપચયની ક્રિયા વધી જાય છે, જેના લીધે શરીર ઘટતું હોય તેવું જોવા મળી શકે છે, માસિક સ્રાવ બંધ થઈ જતા હોય છે. હવે આપણે હાઇપોથાઇરોઇડિઝમના લીધે ગોઈટર રોગ થતો હોય છે, જેમાં થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું પ્રમાણ વધી જાય છે, જે ગળાના ભાગમાં ભેગો થતો હોય છે અને ત્યાં મોટા પ્રમાણમાં ગાંઠ બનતી હોય છે. ગોઈટરના લીધે શરીરની અંદર T3, T4 અને આયોડિનનું પ્રમાણ ઘટી જાય છે, જે એક અસાધ્ય વ્યાધિ છે. આપણે જોયું કે હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ કેવી રીતે થાય છે. હવે આપણે તેને દૂર કરવા માટે કેવી સારવાર અને કાળજી લેવી જોઈએ તેના વિશે જાણીએ. હાઇપોથાઇરોઇડિઝમમાં શરીરની અંદર આયોડિનનું પ્રમાણ ઘટી જતું હોય છે, તેથી આપણે આયોડાઇઝ મીઠાનું સેવન કરવું જોઈએ. હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમમાં અલગ અલગ પ્રકારના શાકભાજીનું સેવન કરવું જોઈએ. આપણે અંજીર, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સનું પણ સેવન કરી શકીએ છીએ. આપણે ટેન્શનથી મુક્ત રહેવું જોઈએ. હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમમાં પ્રાણાયામ જેવા કે અનુલોમ વિલોમ પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ